વિવિધ તાલીમ લઈ શિક્ષિત બની રહ્યા છે, ત્યારે સમાજમાં પોતાના પગભર બની શકે તેવા વિશેષ બાળકો ખાસ તાલીમથી સજ્જ બન્યા છે। સાબરકાંઠાના અંતરિયાળ એવા પોશીના તાલુકાના 310 વિકલાંગ બાળકોને આઈઈડી યુનિટ દ્વારા વિશિષ્ટ તાલીમ આપવામાં આવી છે। કોઈપણ વિકલાંગતા ધરાવતા 6 થી 8 વર્ષના બાળકો કોઈના આધારે ન રહેવું પડે તેવા સારા હેતુથી ખેડબ્રહ્મા ખાતે અદ્યતન સાધનો દ્વારા ખાસ રિસોર્સ રૂમ તૈયાર કરાયો છે, જેમાં આધુનિક સાધનો દ્વારા આ વિકલાંગ બાળકો ખાસ તાલીમ લઈ રહ્યા છે। દરેક વિભાગને ઓએચ એચઆઈ એમાં તજજ્ઞો દ્વારા આ બાળકોને તાલીમ આપવામાં આવે છે અને આ રિસોર્સ રૂમની ખાસિયત એ છે કે જેને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે। જ્યારે પણ તજજ્ઞની જરૂર પડે તો આપણે ઓનલાઈન સપોર્ટ લઈ અને બાળકોને શિક્ષણ આપી શકીએ છીએ। આવા બાળકોને જરૂર જણાય ત્યારે એમનો વિશિષ્ટ પ્રમાણપત્ર જે સિવિલ સર્જન પાસેથી લેવાના હોય છે એ લેવાની કામગીરી પણ અમારા આરટી મિત્રો દ્વારા તેમને મદદ કરી કરાવવામાં આવે છે। આવા ખાસ બાળકોનો સર્વે હાથ ધરી તાલુકા કક્ષાએ કેમ્પ કરીને સાધન સહાય વિતરણ કરાશે, તેમજ જરૂરિયાતવાળા બાળકોને સર્જરી પણ કરી આપવામાં આવશે। વિકલાંગ બાળકોને આધુનિક સગવડવાળા સાધનોની મદદથી સાંભળતા, સમજતા અને ચાલતા કરવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે। બીઆરસી દ્વારા બાળકોને આપવામાં આવેલી તાલીમ હેઠળ બાળકોમાં થયેલા ફેરફારોથી વાલીઓ પણ ખુશ છે। તો આ બાળકોને વાર્ષિક સહાય પણ અપાય છે, જે અંતર્ગત બાળકોને 2500 રૂપિયાની સહાય રોકડ સ્વરૂપે આપવામાં આવે છે। અહીંયા આયા પછી સાહેબોએ એમ કહે અને પ્રવૃત્તિઓ શીખવાડી છે, તો એ ઘરે પણ કરી શકે છે અને અહીંયા પણ આવે તો એ બધી પ્રવૃત્તિઓ અહીંયા ચાલતી હોય એ કરી શકે છે। જ્યારથી મને ખબર પડી કે બીઆરસીમાં બધું બાળકોનું માટે ચાલે છે, ત્યારથી હું આ બીઆરસીમાં બેબીને લઈને આવતો। પેલા કરતા બે ઈશારા કરીએ એટલે વ્યવસ્થિત આમ થોડું સમજે છે। વિકલાંગ બાળકો હવે કોઈના આધારે નહીં રહીને સ્વબળે દરેક કાર્ય સરળતાથી કરી શકશે, તેમજ બીઆરસીના અનોખા પ્રયાસથી પોશીના જેવા અંતરિયાળ વિસ્તારમાં વિકલાંગ બાળકો માટે ખાસ સહાય પહોંચી છે। દૂરદર્શન માટે સાબરકાંઠાથી ભરત ચૌહાણનો રિપોર્ટ।